સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતાના પદની અંદર આપણને કેવો આહાર લેવો જોઈએ, કેવો ન લેવો જોઈએ અને કેવો આહાર જમશો તો તમને કેવું કેવું થાશે, અતિ સાવધાન કરનારું સ્વામી એક પદની રચના કરી સાંભળશું. આપણે કેવી રીતે જાળવી અને આપણે ભોજન ગ્રહણ કરવું જોઈએ. પ્રથમ જીભાએ જાળવી જમીએ રે, તારે ગોવિંદને મન ગમીએ રે. પ્રથમ જીભાએ જાળવી જમીએ રે, તારે ગોવિંદને મન ગમીએ રે. શુભાશુભ અનેક જે આહાર રે, તેને જમવું તે કરી વિચાર રે. શુભાશુભ અનેક જે આહાર રે, તેને જમવું તે કરી વિચાર રે. એક ખાધે વાધે કરી કામ રે, એવો આહાર કરવો હરામ રે. એક ખાધે વાધે કતિ કામ રે, એવો આહાર કરવો હરામ રે. નિષ્કુળાનંદ સ્વામી કહે પ્રથમ જીવહાએ જાળવી જમીએ રે. આપણને ભગવાને આ જીભ આપી છે ને, જીભ ક્યારે ના નહીં પાડ્યો કે ભાઈ આ હું નહીં ખાઉં, આ નહીં ખાઉં, શુદ્ધ સાત્વિક પવિત્ર હશે તો જ હું ખાઈશ, નકર નહીં ખાઉં, એમ જીભ ના પાડે. કાંઈ ના, આપણે ગમે ઈ નાખો ને, દારૂ ગુટકા માંસ મટન ગમે ઈ નાખો, હાલ્યો જ જાશે. જીભ ક્યારે ના પાડવાની નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે પ્રથમ જીવહાએ જાળવી જમીએ રે. આપણે જાળવવાનું છે ભાઈ, આડે ધડ ખાવાનું નથી, ખૂબ જાળવી અને આપણે જીવન જીવવાનું છે. જો આપણે જાળવીને જમશું તો ભગવાનને મન ગમશું. આપણો આહાર શુદ્ધ હશે તો જ આપણે ભગવાનને વાલા થઈ શકશું, નહીતર ભગવાનને વાલા પણ નહીં થાય. આ જગતની અંદર અનેક પ્રકારના આહાર છે, એને મુખ્ય કેટેગરીની અંદર સ્વામી ડિવાઈડ કર્યા. એક તો શુભ, બીજો અશુભ, બરોબર ને? તો શુભ આહાર લેશું તો આપણા વિચારો અને વર્તન બધું શુભ થશે. અશુભ આહાર લેશું તો વિચારો, વર્તન, વિવેક, વાણી બધું અશુભ થઈ જશે. અને એટલા માટે જ સ્વામી કે બહુ વિચારી વિચારીને જમો. એક ખાધે વાધે અતિ કામરે. અમુક એવા ખાવાના પદાર્થો આવે, માણસ ખાય ને એના શરીરમાં એકદમ ઉત્તેજના આવી જાય, કામ દોષ વ્યાપી જાય આખા શરીરની અંદર, ને માણસ હડકાયા કૂતરાની ઘોડે આમ ઝંખે છે, વલખા મારતો થઈ જાય. સ્વામી કે એવો આહાર કરવો હરામ રે. હરામ સમજો તમે? હરામ એટલે મળ, વિષ્ટા. જેમ કોઈ માણસ ઝાડે ફરી આવે પછી એનો સંકલ્પ કરે, કોઈ ખાય એના સામે ન જોવે, એમ આવો જે કામ ઉત્પન્ન કરનારો આહાર સ્વામી કે હરામ કરી નાખવો, એવો ક્યારે આપણે ખાવો જોઈએ નહીં. હા, બહુ ધ્યાન રાખવું પડે. ખાવાથી આપણા મનના વિચારો બદલી જાય છે. એક જંગલની અંદર ઋષિ મુનિ ઝૂંપડી બાંધીને રહેતા હતા. ધ્યાન કરે, સમાધિમાં ઉતરી જાય, અને જ્યારે ધ્યાન કરવા બેસે ને ત્યારે બાજુમાં તુંબડી ભરીને રાખે પાણીની, કે ધ્યાનમાંથી જ્યારે જાગે ત્યારે એને પીવાની ઈચ્છા થાય તો એ પાણી પીએ એમ. તો આવી રીતનો રોજનો એનો ક્રમ. એક દિવસ કોઈક રાજા શિકાર કરવા માટે જંગલની અંદર નીકળ્યા છે. પોતાનો સાથે રસાલો આખે સેવકોને બધાને લીધા છે, પણ કોઈક હરણની પાછળ એ રાજા દોડ્યા ને એમાં પોતાના કાફલાથી અલગ થઈ ગયા અને જંગલમાં દૂર આગળ નીકળી ગયા અને ચાલતા ચાલતા આવ્યા છે આ ઋષિના આશ્રમ. પાણી હતું એની પાસે, પણ એ બધા સેવકો પાસે હતું, સેવકો છેટા રહી ગયા. રાજાને બરાબરની તરસ લાગી અને જ્યાં જોયો ને ત્યાં સામે ઋષિ બેઠા હતા અને ઋષિની પાસે તુંબડું હતું. આવીને જોયું તો તુંબડામાં પાણી હતું. રાજાએ તરત જ ઋષિના તુંબડાનું પાણી પીધું છે, અને પાણી પીને જ્યાં નિરાંતનો શ્વાસ લે ત્યાં તો એ બધા સેવકો સૈનિકો બધા આવી ગયા. એટલે તરત જ રાજાએ એની પાસે રહેલું પોતાનું પાણી એ લઈ અને આ ઋષિના તુંબડાની અંદર ભરી દીધું. ઋષિ તો ધ્યાનસ્થ હતા. પછી આખા એ કાફલાને લઈ અને રાજા પાછા આવ્યા છે. આ બાજુ ઋષિ ધ્યાનમાંથી જાગ્યા
તરસ લાગી અને કમંડલામાં રહેલું પાણી છે એ ઋષિએ પીધું છે. હવે જોજો, ઋષિનું પાણી હતું એ રાજાએ પીધું, રાજાનું પાણી હતું એ ઋષિ. બરાબર સાંજે સંધ્યાનો સમય થયો. આ બાજુ ઋષિ ધ્યાનમાંથી પરવારીને પોતાની ઝૂંપડીમાં આવ્યા અને આ બાજુ રાજા આવ્યો છે પોતાના રાજ દરબારમાં. પણ થયું શું ખબર છે? રાજાના મનની અંદર વૈરાગ્યના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા અને આ બાજુ જંગલની ઝૂંપડીમાં રહેતા ઋષિને કામના સંકલ્પ ઉત્પન્ન થવા લાગ્યા છે. વાત સમજાય રહી ને તમને? માત્ર એક ઋષિનું પાણી છે એ રાજાએ પીધું, એને સંસાર અસાર લાગવા લાગ્યો, ભગવાનમાં જોડાવાની વૃત્તિ થઈ. આ બધું મૂકીને જંગલમાં ચાલ્યો જાઉં અને ભજન કરીને મારો મનુષ્ય જન્મ સાર્થક કરી લો, આવા વિચારો આવવા લાગ્યા. અને જે ઓલરેડી સંસાર છોડીને જંગલમાં સાધના કરે છે એવા સાધુને વિચાર આવવા લાગ્યો, અરે બધું છોડીને હું અહીંયા બેઠો છું. અરે રાજા મહારાજાઓ કેટલી રાણી રાખે, કેવા ભોજન પાન કરીને મોજથી જિંદગી જીવે, મેં તો આ કઈ કર્યું નહીં. આવા એના વિચારો થયા અને એમ ધીરે ધીરે કરતા રાત્રિ પસાર થઈ અને પછી જ્યારે પ્રાતઃકાળ થયો, એ પાણીનો કોટો જ્યારે ઉતર્યો ને ત્યારે પાછા ફરીથી જેવા વિચારો હતા એવા બંનેના વિચારો થયા છે. મિત્રો, એક પાણી ખાલી સ્પર્શ કરેલું આટલી અસર કરી જતું હોય તો તમને નથી લાગતું કે અત્યારે જે આપણે ભોજન ગ્રહણ કરી છીએ રહ્યા એ આપણને કેટલી અસર કરતું હશે? આપણે કોઈ પણ પ્રકારનો આવો વિચાર ક્યારે કરીએ છીએ કે ભાઈ આ ભોજન ક્યાંથી આવે છે, કોણ રાંધે છે, કોણ બનાવે છે, કેવું છે, ખાવા યોગ્ય છે, નથી ખાવા યોગ્ય? કોઈ પણ પ્રકારનો વિચાર નહીં. આને દો, એક જ વાત છે, આને દો, બસ અંદર ઓર્યા જ કરી. એટલા માટે અત્યારે બધાય માણસો એ આંતરિક દોષોથી પીડાય છે. સત્સંગ ભજન હરેકને કરવાની ઈચ્છા થાય પણ નથી થઈ શકતું. સાચું ખોટું? તમને બધાને ઈચ્છા છે કે આપણે ભગવાન ભજી લેવા છે, સત્સંગ કરી લેવો છે, ભગવાનને રાજી કરીને ભગવાનને પામી જવું છે. પણ સાચું કેજો, થાય છે? નથી થતું. દોષો નડે છે, શારીરિક દોષો હોય કે આંતરિક દોષો આપણને ભજન કરીને ભગવાનને પામવા નથી દેતા. મિત્રો, ક્યાંક ને ક્યાંક એના મૂળની અંદર કારણ છે આહારની અશુદ્ધિ. અંતઃકરણ મલિન થઈ ગયું છે, એટલા માટે આપણે ભજન કરવા ઈચ્છીએ છીએ છતાંય નથી થતું. એટલે આહાર શુદ્ધિની બહુ જરૂરી છે.